टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઈરાનનું યુદ્ધ હવે વધુ આક્રમક તબક્કામાં પહોંચી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે બોમ્બમારો કરીને ઈરાનને પાષાણ યુગમાં ધકેલવાની ધમકી આપી હતી. બરાબર એના એક દિવસ પછી તેમણે ઈરાન પર જોરદાર હુમલો પણ કર્યો. તેમણે તહેરાનને કારાજને જોડતા ભવ્ય સસ્પેન્શન બ્રિજને જમનદિસ્ત કર્યો. ટ્રમ્પે પોતે જ એનો વિડીયો ગર્વથી શેર પણ કર્યો, જેમાં $40 કરોડનું આધુનિક બાંધકામ દુબાણના ગોટા વચ્ચે પત્તાના મહેલની જેમ તૂટી પડતું દેખાય છે. ઈરાનના સરકારી મીડિયાના કહેવા મુજબ આ હુમલામાં 8 નિર્દોષ લોકોના જીવ ગયા છે અને 95 લોકો ઘાયલ થયા છે. જે પુલ ઈરાનની શાન ગણાતો હતો તેના મધ્ય ભાગમાં બરાબર 2 વાર પ્રહાર કરવામાં આવ્યા અને હવે ત્યાં માત્ર એક મોટો ખાડો અને વિનાશના ચિહ્નો જ બાકી રહ્યા છે. ઈરાનના ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલના માળખાને નિશાન બનાવવામાં આવ્યું તો ઈરાને એનો બદલો લઈને ખાડી દેશોમાં એ જ રીતે હુમલા કર્યા. હવે ઈરાન એના બ્રિજ પરના હુમલાનો બદલો લેવા માંગે છે. ઈરાને હવે ખુલ્લેઆમ દુનિયાને બતાવી દીધું છે કે જો તેના પર હુમલા થશે તો એ શાંત નહીં બેસે. ઈરાને ખાડી દેશોના 8 મહત્ત્વના પુલોનો લિસ્ટ જાહેર કર્યો છે. ઈરાનની સમાચાર સંસ્થા ફાર્સ ન્યૂઝ એજન્સીએ આ હિટ લિસ્ટ બહાર પાડીને સીધો સંકેત આપ્યો છે કે જો તેમના સૌથી મોટા બ્રિજ પર હુમલો થઈ શકે છે તો ખાડી દેશો અને જોર્ડનના આલિશાન પુલો પણ સુરક્ષિત નથી. આ લિસ્ટમાં કુવૈતનો પ્રખ્યાત શેખ જબર અલ અહમદ અલ સબ્રાહ સી બ્રિજ અને યુએઈના શેખ જાયદ અલ મક્તા અને શેખ ખલીફા જેવા ભવ્ય પુલોના નામ પણ સામેલ છે. એટલું નહીં, સાઉદી અરેબિયા અને બહેરીનને જોડતો કિંગ ફહદ કોઝવે પણ ઈરાનના નિશાના પર છે. જોર્ડનના કિંગ હુસેન દામિયા અને અબ્દુલ બ્રિજને પણ આ યાદીમાં મૂકીને ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે દુનિયાની ઊંઘ ઉડાવી દીધી છે. હવાઈ અને જળ હુમલા પછી જમીન પર પણ લડાઈ શરૂ થઈ શકે છે. અમેરિકાએ પશ્ચિમ એશિયામાં પોતાની સેનાનો જમાવડો શરૂ કરી દીધો છે. સમાચાર એવા છે કે 82મી એરબોર્ન ડિવિઝનના 2000થી વધુ જવાનોને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. મરીન કોર્પ્સના આખા યુનિટને પણ રવાના કરી દેવાયો છે. એક યુનિટમાં 3500 જેટલા જવાનો હોય છે અને હવે તો બીજું યુનિટ પણ રસ્તામાં હોવાના અહેવાલ છે. મિલિટરી અખબાર સ્ટાર્સ એન્ડ સ્ટ્રાઇપ્સના મતે આ સંખ્યા ટૂંક સમયમાં વધીને 10,000 સુધી પહોંચી શકે છે. અત્યાર સુધી અમેરિકા અને ઇઝરાયલ જમીનથી દૂર રહીને આ જંગ લડી રહ્યા હતા, પણ હવે જમીન પર સૈનિકો ઉતારવાની તૈયારીથી યુદ્ધ વધુ ભયાનક બની શકે છે. ઈરાને ખાડી દેશોના કાચા તેલ અને નેચરલ ગેસના એકમો પર હુમલા કર્યા. આ રીતે ઈરાને સાઉદી અરેબિયા અને યુએઈ જેવા અમેરિકાના સાથી દેશોને ટાર્ગેટ કર્યા. હવે ઈરાન અમેરિકાની કંપનીઓને ટાર્ગેટ કરવા માંગે છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે દુબઈમાં આવેલા ઓરેકલ કંપનીના ડેટા સેન્ટર પર મોટો પ્રહાર કર્યો છે. જો કે દુબઈએ આ વાતને ફગાવી દીધી છે. આ યુદ્ધ વચ્ચે આપણા માટે એક મોટા સમાચાર આવ્યા છે. અમેરિકાના પ્રતિબંધો હેઠળનું વિશાળ ટેન્કર પિક્શુન ઈરાનનું કાચું તેલ લઈને ભારત આવવાનું હતું, પરંતુ અચાનક તેણે પોતાનો રસ્તો બદલી નાખ્યો છે. આ જહાજ પહેલાં ગુજરાતના વાડીનાર બંદર તરફ આવી રહ્યું હતું, પરંતુ હવે તે ચીનના ડોગિંગ બંદર તરફ ફંટાઈ ગયું છે. જો આ કાચું તેલ ભારત પહોંચ્યું હોત તો 7 વર્ષમાં પહેલીવાર ઈરાન પાસેથી થયેલી આ સૌથી મોટી ખરીદી હોત. જોકે કહેવાય છે કે પેમેન્ટને લગતી કોઈ મોટી માથાકૂટને લઈને આ છેલ્લી ઘડીનો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વર્ષ 2002માં બનેલા આ ટેન્કર પર અમેરિકાએ ગયા વર્ષે જ પ્રતિબંધો લાદ્યા હતા. શિપ ટ્રેકિંગ કરનારી સંસ્થા કેપ્લરના મતે આ જહાજે પોતાની સિસ્ટમમાં હવે ભારતને બદલે ચીનનું નામ બતાવી દીધું છે. દરમિયાનમાં એક રસપ્રદ સમાચાર આવ્યા છે. ફ્રાન્સની માલિકીનું એક વિશાળ કન્ટેનર જહાજ કોઈપણ રોકટોક વગર હોર્મુઝની સામુદ્રધુની પાર કરી રહ્યું છે. આ કોઈ સામાન્ય મુસાફરી નથી, પરંતુ બદલાતા આંતરરાષ્ટ્રીય સંબંધોનો એક મોટો સંકેત છે કે હવે ઈરાન ફ્રાન્સને દુશ્મન દેશ તરીકે જોતું નથી. એની પાછળ પણ એક કારણ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આ યુદ્ધને લઈને ટ્રમ્પની ટીકા કરી એટલે સ્વાભાવિક રીતે ઈરાનને ફ્રાન્સ ગમવા લાગ્યું. ઈરાનની ન્યૂઝ એજન્સી તસ્નીમે શુક્રવારે એક ચોંકાવનારો દાવો કર્યો. આ એજન્સીએ કહ્યું કે અમેરિકાનો એક ફાઇટર પાયલટ અત્યારે ઈરાનની સેનાના કબજામાં છે. આ પાયલટ અત્યંત આધુનિક ગણાતા F-35 ફાઇટર જેટમાં સવાર હતો, જે પશ્ચિમ ઈરાન પર ઉડી રહ્યો હતો. ઈરાનનો દાવો છે કે તેમની એરોસ્પેસ ફોર્સ આ વિમાનને તોડી પાડ્યું અને પાયલટે જીવ બચાવવા બહાર કૂદકો મારવો પડ્યો. જોકે આ વિમાન F-15 હોવાનું અત્યારે સૂત્રો કહી રહ્યા છે. સરકારના સૂત્રોએ પણ હવે કન્ફર્મ કર્યું છે કે અમેરિકન પાયલટ તેમની કેદમાં છે.
જો આ સમાચાર સાચા સાબિત થાય તો આ યુદ્ધનો અત્યાર સુધીનો સૌથી મોટો અને ગંભીર વળાંક હશે. F-15 જેવા હાઈટેક વિમાનનું ધરાશાયી થવું એ પાયલટનું પકડાવું એ અમેરિકાની સૈન્ય શક્તિ અને એક રીતે મોટો ફટકો સાબિત થઈ શકે છે. અત્યારે ઈરાને હોર્મુઝની સામુદ્રધરની બ્લોક કરી હોવાના કારણે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસનું સંકટ ઊભું થયું છે. આવા સંજોગોમાં રશિયા ભારતની મદદ માટે આગળ આવી. રશિયાએ શુક્રવારે ઘોષણા કરી કે અમે ભારત માટે ઓઇલ અને LNG એટલે કે લિક્વિફાઈડ નેચરલ ગેસનો સપ્લાય વધારીશું. રશિયા તરફથી કહેવામાં આવ્યું છે કે ભારતની વધતી ડિમાન્ડને પહોંચી વળવા માટે ક્રૂડ ઓઇલ અને ગેસની નિકાસ વધારવાની રશિયાની કંપનીઓમાં ક્ષમતા પણ છે. આ યુદ્ધના લીધે શરૂઆતમાં ભારત માટે ચિંતા જરૂર હતી, કેમ કે આપણે હોર્મુઝના રસ્તેથી ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ મંગાવતા હતા. હવે ઈરાન અને રશિયા બંને આપણી આ ચિંતા દૂર કરવા માટે તૈયાર છે, જે ખરેખર આપણા માટે રાહતની વાત છે.